બસ બેટા બસ બેટા મને માફ કરજે હું તને બસાવી ન શક્યો બેટા તું તું મારો એકનો એક દીકરો હતો અરે તારા પપ્પાના ગયા પછી તું તું મારો આધાર હતો અને તું તારી માને નોંધારી મૂકીને જતો રહ્યો બેટા બહુ રડીશ નહીં હવે એના વિરહમાં ભગવાને જે ધારી હતી ને એ જ થાય આપણા હાથની થોડી વાત છે બાપુ જવાના દિવસો તો મારા હતા અને મારો દીકરો જતો રહ્યો બેટા અરે સાહેબ તમે કોણ છો? જી આ દેવજીભાઈ નું ઘર છે. હા સાહેબ દેવજીભાઈ નું ઘર છે. બેહો બેહો. હા સાહેબ મારું જ નામ દેવજી છે. બોલો ને શું કામ હતું? જી બેના તમારા દીકરાનો જ ફોટો છે ને? હા ભાઈ હા હા મારા દીકરા રવજીનો ફોટો છે 15 દિવસ પહેલા જ એ મને છોડીને એની દુનિયામાં જતો રહ્યો. બેન મને સમાચાર મળ્યા કે તમારી હારે નો થવાનું થયું છે એટલે એ વાત જાણવા હું તમારી ઘેર આવ્યો છું. બેન આ તમારો છોકરો કેમ કરતા ગુજરી ગયો? શું થયું હતું તમારી હારે? મને મને હંધી વિગતવાર વાત કરો. ભાઈ તમે કોણ છો અને આમ આવા પ્રશ્નો કાં કરો? બેન હું સમાજ સેવક છું અને મારું નામ બળવંત વરિયા છે. હું તમારા જેવા લોકોની હારે જ્યારે અન્યાય થાય છે ને ત્યારે એ લોકોની હારે હું એમની ભડકે ઊભો રહું છું અને એ લોકોને ન્યાય અપાવું છું. માટે તમે લોકો ચિંતા કર્યા વગર તમારી હારે જે કાંઈ પણ થયું છે ને એ હંધી માંડીને વાત કરો મને. હા ભાઈ હા દુનિયા છે ને ગરીબની નથી. હા દુનિયામાં ગરીબનું હંમેશા શોષણ જ થતું આવ્યું છે. અરે ગરીબને તો લોકો રસ્તા ઉપરનો પથ્થર સમજે છે, અરે ઠેબા મારે છે. અને સાહેબ સાચું કહું ને તો આ બધુંય અમારા ગામના ભૂખાડવા સરપંચના હિસાબે થયું છે. ઠીક છે તો આ સરપંચ છે જે કઈ પણ અત્યાચાર કર્યો હોય ને તમારી ઉપર એ હંધુય કયો મને. સાહેબ મારા દીકરાને આંતરડામાં રસી થઈ ગઈ હતી અને એનું ઓપરેશન કરાવવું જરૂરી હતું. મારા દીકરાનું ઓપરેશન કરાવવાના મારા બાપુ પાસે કે મારી પાસે પૈસા નહોતા. એ ઓપરેશન હાટું અમે સરકારી સહાય લેવા ગયા અને એમાં સરપંચના દાખલાની જરૂર પડી અને એ દાખલા હાટું થઈને મારા બાપુ એ સરપંચ પાસે ગયા. જય શ્રી કૃષ્ણ સરપંચ સાહેબ. જય શ્રી કૃષ્ણ. બોલો હું આવવાનું છું? સરપંચ સાહેબ મારા ભાણિયાને ઓપરેશન કરાવવું પડે એમ છે. હું છું છે ને? મારા ભાણિયાને આંતરડામાં રસી થઈ ગઈ છે. તે એમાં મારું શું કામ છે? હું કઈ ડાક્ટર છું? બાપા
એવા કવ્યાણ હું કામ બોલો છો આવા સમયે? તમે ડાક્ટર નથી, પણ મારા ભાણિયાને સરકારી દવાખાનામાં થોડીક સહાય મળે એમ છે. જો તમે દાખલો કાઢી આપતા હો તો. હા તે કાઢી આપો, પણ એમ નહીં નીકળે. પેલા પટાવાળાને 1000 રૂપિયા દેવા પડશે. અરે સરપંચ બાપા, અમારી પાસે 1000 રૂપિયાની સગવડતા ક્યાંથી હોય? આ પહેરવા લુગડાય હારા નથી, તો અમે હારા લુગડા ન પહેરીએ. તમે અમારા ઉપર એટલી મહેરબાની કરો અને દાખલો કાઢી આપો, નહીતર મારા ભાણિયાનો જીવ જોખમમાં છે. અરે ડોહા, આ પંચાયત ગામના બધા હારા હારા કામ કરે છે, એ કઈ મફતમાં નથી થતા. અરે પંચાયતની કઈક આવક તો હોવી જોઈએ કે નહીં? એટલે છે ને, પૈસા વગર દાખલો નીકળશે નહીં. પણ સરપંચ સાહેબ, મેં તો ગામમાં સાંભળ્યું છે કે દાખલો કઢાવવાના રૂપિયા ન લેવાના હોય. હા તો ઉશીના પાછીના કરો, લઈ લો કોકની પાસે ઉશીના. બાકી રૂપિયા વગર તો દાખલો નહીં જ નીકળે. પણ બાપા, તમને તો ખબર જ છે ને, હું બહુ ગરીબ માણસ છું. મારા પર દયા ભાવ ને મારા ભાણિયાને બહુ તકલીફ છે. ડોહા, વધારે લમણાજીક નહીં કર અને ઊભો થા અને ઘર ભેગો થા. દાખલો જોઈને તો 1000 રૂપિયા લઈને આવજે. જા, અરે જા. જોડ્યા હવે ક્યાંથી સરપંચે આખા ગામનો ઠેકો કેમ રાખ્યો હોય? બધાને દખ મારે જ ભાંગવાના. જીવતાર ઝામાયો તારિયા અને ગળતાર ગાળિયા દે. અરે વાલા હતા ઈ વેરી થયા. અરે રાજ ખૂટ્યા અંતર નાયને. બાપુ, હા, સરપંચે દાખલો કાઢી દેવાનું કીધું. બેટા, સરપંચે ધણીને ના પાડી દીધી કે હું દાખલો નહીં કાઢી આપું. બાપુ, આપણે આ ગામના નાગરિક સહી અને દાખલો કાઢી દેવો ને એ આ સરપંચની ફરજ છે, તો પછી એને ના હું કામ પાડી દીધી? અરે બેટા, એ વાત આપણે સમજીએ છીએ, પણ સરપંચ સમજવો જોવે ને. અને એમ તો છે ને, હાવ નાય નથી પાડી. એ કે 1000 રૂપિયા હોય તો દાખલો કાઢી આપું. અરે, આ દાખલો કાઢવાના 1000 રૂપિયા દેવાના? બાપુ, આ હાવ ખોટી વાત છે હો. હા બેટા, હું પણ સમજુ છું કે સરપંચ દાખલો કાઢવાના કોઈ દિવસ રૂપિયા ન લે, પણ નથી સમજતા તો શું કરવું? આપણો આ સરપંચ છે ને, હાવ એટલે હાવ ખાવ કણિયો છે. અરે બસ હંધાઈ પાસેથી રૂપિયા જુગરાવા, કામ કઈ કરવું નથી. અને હવે તો દાખલો કાઢવાના પૈસા માંગવા માંડ્યો. હું આ ખોટું નહીં થવા દઉં બાપુ. સરપંચ હોય ને તો એના ઘરનો, ખોટા સામે બોલવું જ પડે અને અવાજ ઉઠાવવો જ પડે. અમે આ રવજી પાસે બેહો, હું સરપંચને મળવા જાઉં છું. અરે રહેવા દે ને બેટા, એ રહ્યો મોટો માણસ, આપણે એની સામે ધગ ન ઝીલી શકીએ. કાંઈ બાંધવા નથી જવું. ના બાપુ, જાવું તો પડે જો. હા, મોઢામાં મગ ભરીને બેઠું ન રહેવાય. તમે બેહો, હું સરપંચ પાસે થઈને આવું છું. પણ બેટા, તું રહી બાય માણા અને એનો કાંઈ ભરોસો કરવા જેવું નહીં. લઈને તને કાંઈક કરશે બેટા, મારી વાત માન. ગરીબ માણાની હારે ભગવાન હોય છે બાપુ, અને આપણી હારે ભગવાન છે. તમે મારી જરાય ચિંતા ન કરો, તમે રવજીનું ધ્યાન રાખો. હું જઈને આવું. સારું બેટા, તારું ધ્યાન રાખજે. રામ રામ. બાપ ગયો, દીકરી આવી ગઈ. હા, તે આવું જ પડે ને. હા, દાખલો કાઢવાના 1000 રૂપિયા
દાખલો કાઢવાના પૈસા તો થાય ને, કઈ મફતમાં થોડો દાખલો નીકળે. સાચી વાત. અંધાઈને અભણ સમજો છો? હું અભણ આઈ પણ તમે ધારો ને એટલી નહીં. મને થોડી થોડી તો સમજ પડે તો. આ દાખલો કાઢવાના રૂપિયા જે તું ગામ પાસેથી ઉઘરાવસ ને એ બહુ ખોટું કરસ. રામુ તું હાસું બોલ્યો. દાખલો કાઢવાના રૂપિયા નો લેવાય. તારી વાત તો હાસી છે, પણ મારે રૂપિયા લેવાના છે. બોલ તું શું કરીએ કેમ છે? અરે નખો દ્યા, આમ ગરીબ માણાના નિહાહા નો લે. તું જે કરસ ને એ હંધોય ખોટું કરસ. અરે મારો દીકરો અત્યારે ખાટલે પડ્યો છે અને બિચારો હુંકારા કરે છે કે મને કોક દવાખાને લઈ જાય, મારી સારવાર કરે, અને તું દાખલાના પૈસા માંગસ. અરે જરાક તો શરમ કર. તને કીધું ને 1000 રૂપિયા આપે તો જ દાખલો નીકળશે, સમજી? તું સરપંચ બની ગયો ને એટલે હવામાં કૂદવું રહેવા દેજો, નહીતર હું ઉપર લેવલ સુધી તારી ફરિયાદ કરીશ ને તારી આ હવા નીકળતા વાર નહીં લાગે. એ તમારે જ્યાં જવું હોય ને ત્યાં હાલવા મળો તો હારવા નીકળી જાઓ, મને કાંઈ ફેર નહીં પડે, સમજી? આ પંથકના મોટા મોટા રાજકારણી અને મોટા મોટા નેતાઓ છે, એની હારે રોજ મારે રાતે બેઠક હોય. તું મારું હું બગાડી લેવાની? હું તો તારું કાંઈ નહીં બગાડું, પણ એટલું યાદ રાખજે કે જેની હારે તું રાતે બેહસ ને એ રાતે કદાચ તું પાણી હાથું તડફડિયા મારતો હોઈશ ને ત્યારે નહીં આવે. બેટા આ બિચારીને એના દીકરાનો દાખલો કાઢી દે ને, હું કામ એને હેરાન કરે? તમે તો ચૂપ જ રહેજો. મારી બધી વાતમાં માથું મારવાની ટેવ છે, ટેવ જાતી જ નથી. બેટા આ હું બોલસ તું? જ્યારે જોઉં ત્યારે આખા ગામના જેટલા જરૂરિયાત માણસ આવ્યા છે ને એ બધાયના તે નિહાકા લીધા છે. અરે ભગવાને 2 હાથ ને હારું મગજ આપ્યું છે ને તો કોકનું હારું કર. આમ કરવાથી આપણા કોઈનું ભલું નથી થવાનું. ને યાદ રાખજે બેટા કે મને ચૂપ કરી છે ને, આ ચૂપ નહીં રે. એ એના ફટકામાં અવાજ નથી હોતો. ઈ જ્યારે મારશે ને ત્યારે તારું માથું ઊંચું નહીં થાય. બેટા કરેલા થઈ જાતા નથી. અરે ભાઈ તો એક હાથે આપણે કોકનું ભલું કરાય, આમ નિહાકા ન લેવાય. એમાં આવી બાયું ના, અરે એવાના પૈસા લઈને તું ક્યાં સુખી થાય? ભગવાને ઘણું દીધું છે તને પૈસા, મારા કર્યા તને જ આવશે આડા. ક્યાંય સુખી નહીં થાય. હું તારી માં છું ને, મારા મોઢામાંથી તારા માટે હારા શબ્દ નથી નીકળતા. અફસોસ થાય છે કે મેં તને ક્યાં જન્મ દીધો. જોયું? અરે તને જન્મ દેનારી તારી માં છે ને ઈ તારી બાજુ નથી બોલતી. તારા કર્મો તને ક્યાંય નો નહીં છોડે. અરે તને જીવતે જીવ જીવડા પડશે, કારણ કે તે અમારા જેવા નાના માણસોના નિહાકા લીધા છે. યાદ રાખજે. હરાવને દવા કરાવવાના પૈસા નથી અને મને ધમકાવવા આવે છે. એને ખબર નથી કે મારી પહોંચ ક્યાં સુધી છે અને તમારો પનો કેટલો ટૂંકો પડે એમ છે. બેન, હું કાલે પાછો આવી અહીંયા ને તમારામાંથી કોઈ પણ મારી ભેળા આવજો. આ ગામમાં કરેલા સરપંચના ભ્રષ્ટાચાર બતાવજો. મારે એ જોવું છે કે તમારા ગામના સરપંચે ક્યાં ક્યાં સબરડા કર્યા છે. સાહેબ, કાલે મારી દીકરી તમારી હારે આવશે. હા ભાઈ, હું કાલે તમારી ભેગી આવીશ. એના હંધાય ભ્રષ્ટાચાર તમને વારાફરતી બતાવીશ અને તમારાથી થાય ને એ મદદ કરજો. અરે આમ હાથ નો જોડો બેન. મેં કીધું ને તમને, હું સમાજ સેવક છું અને સમાજ સેવકનું કામ તો નિષ્ઠા રાખીને પોતાના કર્તવ્ય પથ પર વધવાનું હોય છે. હું કાલે આ સમયે પાછો આવી જાય અહીંયા. તમે આવજો મારી ભેળા બેન.
હા ભાઈ, હલો ત્યારે રામ રામ. રામ રામ. અલા ભાઈ, ગામમાં બધાને તકલીફો છે, સરપંચ એકલો શું કરે? બધા એમ કે હાલ તબડકે કહી દે તો કે ઉભા કામ થઈ જાય. ના બરોબર તો એમ તો તાત્કાલિક તો બધું ન થાય ને સાહેબ. ગામને તૂટી જાય ને સરપંચ તોય જો નહીં બોલો. સાચી વાત છે સાહેબ. અને ભાઈ ખર્ચ કર્યા વગરના કઈ સરકારી કામ ખાસ કઈ કોઈ ગામમાં નથી કારણ કે આ બધા ગામ વાળા ન ખબર હોય ને. 5 પૈસા ખર્ચવાના આવે તો સરપંચ ભૂંડો થઈ જાય. સાચી વાત છે સાહેબ તમારી. આવી ગયો ને જા પડતા હું આવ્યો તું. આ પેલો અમારે આંબાવાડીમાં અમારા બાપ દાદાનો વાડો છે, એનું કંઈક નિરાકરણ કરી આપો તો મહેરબાની રહે તમારે. શું કરવું નિરાકરણ એનું? કાગળિયા ને કાગળિયા કરવા હોય તારા બાપાને કીધું પૈસા ખર્ચો. પૈસા ખર્ચ્યા વગર મફતમાં કઈ સરકાર આવી અને તમારા કાગળિયા કીધી. તારા બાપાને ડામડી છૂટતી નથી. જાય છે ને મને પંચાયતે આવજે, ઓલો મંત્રી આવે ને તો એ તારું કરાવી દે. અને તમે ભૂરા બાપા હું આવ્યા? હા તે આપો હું 5,000 રૂપિયા થાય. 5,000 રૂપિયા? હા 1100 માં તો આપ્યા તમે. એ વાત ભૂલી જાઓ, એ જમાનો ગયો. તેદી મોંઘવારી નહોતી, આજ મોંઘવારી વધી ગઈ. એટલે 5,000 ની સગવડ હોય તો સરપંચ ને આટો મારવા આવજો, કામ તમારું થઈ જાય. ઠીક છે? અને તારે મેં કહું છે એ સરપંચ મેં આંબાવાડી પ્લોટ રાખ્યો તો એનો દસ્તાવેજ નાખ્યો તો દસ્તાવેજ કરી ગયો. પણ ક્યાં દસ્તાવેજ ભાગી જવાનો છે? તને સરપંચ ઉપર ભરોસો નથી? ભરોસો તો હોય પણ દસ્તાવેજ તો જોઈએ ને. અલ્લા ભાઈ, સરકારી કામ એવા હોય એમાં ઉતાવળ ન થાય. અને ઉતાવળ તને ખબર ને કેટલું મોંઘું પડે, પૈસા ખર્ચવા પડે. એમને તેમને પૈસા આપ્યા છે, મારા ભરોસે આપ્યા છે, અને હું તારું ક્યાંય ખરાબ નહીં થવા દઉં. પણ તું અધીરે કે તો મેળ નહીં આવે. છોકરા એમ કહે છે કે બાપા દસ્તાવેજ કરો, સરપંચ તો કાલે વિયા લાયા તો આપણું બધું જાહે એમ કહે છોકરા. તો શું કરવું? અલા ભાઈ, સરપંચ કોઈ દી ક્યાંય જવાનું નથી. આ સરપંચ જીવતો છે ને ત્યાં લગી તો સરપંચ ગામનો રહે, મરી જાહે ને તે એની પડદા સરપંચ થાય. હવે કઈ કેવું તારે? અને જો ભાઈ પણ ભરોસો ન હોય ને બહુ અધીરાય હોય ને તો તારા 2.5 લાખ પાછા લઈ જા અને મારો પ્લોટ મને પાછો દઈ દે. 4 લાખનું તો સરપંચ મેં કામ મકાન બનાવ્યું છે તો એને મારે શું કરવાનું? તારે બધી વાતમાં ઉતાવળ, બાંધકામની ઉતાવળ, કાગળિયાની ઉતાવળ, તો ઉતાવળે આંબા ન પાકે ભાઈ. હું તને નથી કહેતો કે એ પ્લોટમાં ઈટોડા મૂકીને જા. તારે ઈટોડા બધા ભરતો જાય, સિમેન્ટનું બાસ્કી ખાલી હોય ને એ લેતો જાય. ભાઈ ખોટી વાત છે મારી? તો અમારે તો પૈસા જાય ને સરપંચ. અલા ભાઈ, તમારે છે ને વિચાર કરીને બાંધવું જોઈએ. અને તમને ભરોસો નથી એટલે બાકી કઈ જવાનું નથી હો તારું ભાઈ. તારા વિચાર લેવાનું, છોકરાને બેહાડીને ચર્ચા કરી લેજે. તને પોહાય તો રાખજે, ન પોહાય તો 2.5 લાખ લઈ જાય, પ્લોટ દઈ જાય. હવે બીજું કઈ કામ છે નથી ને? તો મૂક વેતા. અને છે ને દસ્તાવેજમાં છે ને તારે ધીરજ રાખવી પડશે. ઉતાવળ હોય તો મેં તને કીધું એ બરાબર છે. નીકળ હાલ. ભરતા તારે જો એના કાગળિયા રેડી કરવા હોય ને તો 2 લાખની સગવડ કરવા માંડ. 2 લાખની સગવડ થાય એટલે કાગળિયાનું થઈ જાય. પણ આટલી બધી મોટી રકમ 2 લાખ રૂપિયા કેમ મારે કરવા? 2 લાખની રકમ પૈસા તો જો હે. હાલ એક કામ કર, 1 લાખ રૂપિયા ખર્ચે કે નહીં? તો મારા સગા સંબંધીમાં પૂછી લો બધે. હાથે 1 લાખની સગવડ કરી અને તું આવજે. હું તને કાયદેસર પંચાયતના લેટર પેડ ઉપર તને માલિકી હક લખી દે. પછી તો રાજી ને? હે હાલ તું નીકળ. બોલો બાપા, હું કરશું? કરવું તો રહે તે નળ કનેક્શન શું થાય? 5,000 ની સગવડ ન થાય એમ હોય ને તો પાણીની વ્યવસ્થા આજે કરી લો. આ એટલે ડંકી કરી કાંઈક હોવું જોઈએ ને.
કાંઈ છે જ નહીં ગામમાં. તો પછી છે ને જો વધારે કકળાટ કરશો ને તો પછી સરપંચનો મગજ જાય, પછી 5,000 કનેક્શનના અને 2,000 મજૂરીના બીજા વધી જાય, 7,000 રૂપિયા થાય ને તો એ આવજો. વારે કરી એવું થોડું હોય. તો ઘરે છોકરા વારે સરસા વિચારણા કરીને પછી આવજો. એમ કરજો. હા જાઓ. જોયું ને, હા ગામ આમને ગાડા કરી દે. તો વાત તમારી બધી બરોબર છે સરપંચ સાહેબ, પણ મારે આમ તો તમને સલાહ દેવાય નહીં સાહેબ, પણ જો તમે સાંભળો તો હું તમને 2 વાત કરવા માંગુ છું. કરો કરો, જે વાત કરવાની કરો. આપણા ગામમાં સરપંચ સાહેબ ખોટું નહીં લગાડતા, તમે જ્યારથી સરપંચમાં આવ્યા ને ત્યારથી ભ્રષ્ટાચારે માંજા મૂકી દીધી. આવું ગામ લોકો કહે છે, અને કોઈ પણ કામ પૈસા આપ્યા વગર થતું જ નથી. આપણે ગામ લોકો તો એવી ચર્ચા કરે છે કે આપણા ગામની શેરીઓમાં જે બ્લોક નાખવામાં આવે એમાંય સરપંચ પૈસા ખાય છે. આપણા ગામમાં ડંકીઓ હતી, પાણીની મોટરો હતી, એ સરપંચે વેચીને ખાઈ ગયા છે. અરે લોકો તો ન્યા સુધી વાતો કરે છે કે શમશાનના પૈસા પણ સરપંચ ખાઈ ગયા છે. અને આનાથી જો વધારે વાત કરું ને તો ગામમાં અને શેરીએ શેરીએ અને પેપરના પાને એવું હોતે સરપંચ સાહેબ છેડેલું છે કે આપણા ગામમાં ગૌસરની જમીન, સરકારી પડતર જમીન બધું જ સરપંચ સાહેબે વેચી માર્યું છે. અને લોકો ધીરે 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 કરતા આવો માહોલ બની અને તમારા વિરોધમાં ગામ લોકો જઈ રહ્યા છે અત્યારે. એટલે હું તો એમ કહું છું કે જો આમાં તમે કંઈક થોડુંક ધ્યાન જો ને તો સારી વાત છે, નહીં તો આમાં સરપંચ સાહેબ તમારે ભોગવવું પડશે ભવિષ્યમાં. થઈ ગયું બધું? હવે કે બાકી? બસ મારે તો નાના મોટે મેં તમને પહેલા કીધું તમે મંજૂરી આપો તો વાત કરું. એટલે ભાઈ તું નાના મોઢાની વાત કરશો તો આ મોટી મોટી વાતો હું કામ કરશો? પણ તું રાજકારણી કેટલું નહોતું? તારા કુટુંબના કોઈના કામ આવ્યા હોય, મેં કોઈ દી પૈસાની વાતે કરી તો ભાઈ ગામના ડખા કરવાનો ધંધા હું કામ કરીશ? અને મને શીખામણ આપશો? હું ગામનો સરપંચ છું, એમનો સરપંચ છું. તું તારા ઘર પૂરતો વહીવટ રાખ, ગામના વહીવટ પર ધ્યાન નહીં દેતો, નકામ આપણા 2 પરિવારમાં મંદુક થઈ જાય. અડધી રાતે કામ ધોઈ કહીએ, કામ તારું ન થાય તો ફરિયાદ કરજે. સારું સરપંચ સાહેબ, આ તો મારા મોટે વાત આવી એટલે મેં તમને કરી. ખોટું લાગ્યું તો માફ કરજો. એ વાત ને દબાવી દેવાની હોય ભાઈ. આપણે સંબંધ હોય ને એમાં કોઈ દિવસ ને કોઈથી ખીલી ન લાગે, એનું ધ્યાન રાખવાનું. જાઓ, મારે થોડુંક કામ છે. સરપંચને સલાહ દેવા આવે, અરે મને સલાહ દેવા આવે છે કે આમની આમ કરાય, આમની આમ કરાય. સરપંચને ભાન નહીં હોય? તમને ભાન નથી કે આ સરપંચની પહોંચ તાલુકા, જિલ્લા નહીં, ગાંધીનગર નહીં, કેન્દ્ર સુધી અડે છે. તમારાથી મારું કાંઈ નથી થઈ જાય. છતાંય ફાકો હોય તો થાય કરી લેજો. મારા લઈ આવ્યા. એલા એ તું ક્યાં રઘવાયો થઈને ફરસ? તને કઈ વાવડ મળ્યા કે નહીં? છે હું એ વાત કરું ને. એ ઓલા તારા પાપે રવજી મરી ગયો. મારા પાપે એટલે કેવા હું માંગો છો? મેં એને મારી નાખ્યો છે? એ હા હા, તે જ મારી નાખ્યો છે નખોદિયા. રવજી તારા પાપે જ મરી ગયો. હું એમ કહું છું કે એક દાખલો કાઢી આપવામાં તારું હું લૂંટાઈ જાતું તું. તું માણસ છે કે જનાવર? બા, હવે તમે એક પણ શબ્દ આગળ નહીં બોલતા, નકર હું તમારી જીભ ખેંચી લઈશ. તારું હાલતું હોય ને તો ખેંચી લે મારી જીભ અને મારી નાખ મને. હું છૂટું તારામાંથી ને તારા પાપમાંથી. મારે તારા પાપ જોવા ઓછા. એટલે હું જે કાંઈ કરું છું એ બધા પાપ કરું છું એમ? હવે આ તો હું છે ને આપણું ઘર હકાવવા હારું કરું છું, 2 ટકના રોટલા હારું. એ નથી ખાવો મારે તારા પાપનો રોટલો ને લોકોના નિહાકાનો રોટલો. એના કરતા તો છે ને હું 2 ટાઈમ ભીખ માંગીને ખાવ ને એ હારું. રોટલા ખવડાવેશ મને નિહાકાના. મારા રોયા તે તો રવજી જેવા કેટલાયના નિહાકા લીધા હશે ને કેટલાયની આતડી કકડાવી હશે. હજી એક વાત સાંભળી લે,
તું મારો દીકરો છે ને એટલે હું તો કાંઈ ઝાઝુ નહીં બોલી શકું, પણ આ મારો ઠાકર તને નહીં છોડે. મારી આ તડી કકડાવી છે ને ગામના કેટલાય ની કકડાવી છે. તું તો મારો દીકરો કહેવાને લાયક નથી. બેન, તમે અચાનક ઊભા ક્યાં રહી ગયા? બોલો ને. સાહેબ, અમારા ગામમાં આ ભ્રષ્ટાચારને લગતા 15 થી 16 મુદ્દા છે. અત્યારે તમને તો ખબર જ હશે કે સૌરાષ્ટ્રના ગામમાં આ બ્લોક પેવરિંગના કામ ચાલુ થઈ ગયા છે, જે દિવાલ ટુ દિવાલ હોય ને. અને અમારા ગામની હાલત જો 9-9 ફૂટની પટ્ટીઓ નાખી દીધી છે, અને આ નાના કામને બહુ મોટા બતાવવામાં આવ્યા છે. હા બેન, તમારી આ વાત તો હાસી છે. હાલો તો હવે હું તમને બીજા મુદ્દા બતાવું. આ છે અમારા ગામના ભ્રષ્ટાચારનો બીજો મુદ્દો. સરપંચ સાહેબ જ્યારે સરપંચ પદે ચૂંટાઈને આવ્યા હતા ને, ત્યારે આવી અવેડી 5 થી 7 મોટરો હતી. અને આ ધારાસભ્ય સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે આવી મોટરો મૂકવામાં આવી. સાહેબ, અત્યારે જોઈ લ્યો, એમાંથી મોટરો ગાયબ છે. અને મોટરો ક્યાં છે એ હું તમને કહું. ગામના કહેવાતા મોટા મોટા આગેવાનોના ખેતરમાં. તમને ખબર છે, ગામની બધી બાઈઓ અહીંયા પાણી ભરવા આવતી હતી. અરે અહીંયા કપડા ધોવા આવતી હતી. અને અત્યારે તમને ખબર છે, અરે ગામના લોકો પાણી હાટું વલખા નાખે છે. સાહેબ, ખરેખર બેન, ગામની સુવિધાનો આટલો ગેરઉપયોગ, અને એ તે પોતાના હિત માટે. આ તો હકારી જ ન લેવાય બેન. તમારા આ મુદ્દાને હું ખાસ નોટિસ કરું છું. હાલો હવે આગળ વધીએ. હાલો બેન. કેમ બેન, અહીંયા હું ઊભા રહી ગયા? જો સાહેબ, આ તો તમને પથ્થર લાગતા હશે ને, પણ હા શું કહું ને, તો અહીંયા બોરિંગ હતું. અને બોરિંગની હારે મોટર રહી હતી. મોટરની મેં તમને વાત કરી ને, મોટા મોટા આગેવાનોના ખેતરમાં. હા બેન, હા, હવે સમજી ગયો. આવો. આ ગ્રામ પંચાયત હસ્તકનો કૂવો છે. તમને ખબર, અમારા ગામની બેનું દીકરીઓ અહીંયા પાણી ભરવા આવતી હતી. અરે અહીંયા કપડા ધોવા આવતી હતી. અહીંયા બેનું દીકરીઓ હમાતી નહોતી. અને અત્યારે આ કૂવાની હાલત જુઓ સાહેબ, ખંડેર કરતાય ખરાબ છે. હો જો, ઓહો, આ તો તમામ હદ વટાવી દીધી કહેવાય બેન. હકીકતમાં
કોઈ પણ વ્યક્તિ જ્યારે ચૂંટાઈને આવતો હોય, કોઈ પ્રમુખ પદે હોય કે પછી ગામનો સરપંચ હોય ને, તો એવા વ્યક્તિએ તો ગામના કામ કરવા જોઈએ, ગામના લોકોની સેવા કરવી જોઈએ. પણ અહીંયા તો બધું ઊંધું જ થઈ રહ્યું છે. હકીકતમાં ગામના સરપંચ એની તમામ હદને વટાવી ચૂક્યા છે. હા ભાઈ, એટલે જ તો મેં એવું વિચાર્યું કે આ બધી હકીકત તમને જણાવું અને કંઈક નિવેડો આવે તો મારા ગામના બધાય લોકો સુખી થાય. અરે નાના નાના માણસો છે હો. તમે ચિંતા ન કરો બેન, તમારા ગામની વાતને હું તંત્રની સમક્ષ અને સરકારની સમક્ષ મૂકી અને તમારી બધી જ વાતનો નિવેડો લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી. હાલો હાલો સાહેબ, આગળ બતાવો. હાલો બેનબા. જુઓ સાહેબ, અહીંયાથી લઈને નાના ચોક સુધી આરસીસી રોડ બન્યો તો. અરે આમાં રોડ ક્યાં છે બેન? રોડ દરિયામાં. બેન તમે આ શું વાત કરો છો? મને કાંઈ સમજાતું નથી. નો સમજાય, કારણ કે ઈ અમને નથી સમજાણતું. આ રોડ બન્યો ને પછી એક જ ચોમાસું ગયું છે. હવે તો આ ગામના લોકો અહીંયા રોડ ગોતે છે કે રોડ છે ક્યાં. ખરેખર બેન, આ સરકાર તો આ રસ્તા માટે, તમારા રોડ માટે પૈસા ફાળવતી જ હોય છે, પણ હા અમુક લોકો જે હોય ને એ આ રોડ ફસાવી પાડતા હોય છે. વાંધો નહીં બેન, આ તમારા રોડનો હું મગજમાં લઈ લઉં છું. હાલો ત્યારે, હજી તો ઘણું જોવાનું બાકી છે. તમે ગોટે ચડશો. હાલો બેન હાલો. કેમ બેન, હવે અહીંયા શું છે? અમારા ગામમાં વાસ્મો યોજના હેઠળ ઘરે ઘરે પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે અને આ એનો ટાંકો છે. બરાબર છે. બીજી વાત ઈ કે ઘરે ઘરેથી 1100 રૂપિયા આ પાણીના કનેક્શન એટલે કે ડિપોઝિટ પેટે ઉઘરાવવામાં હોતા ને આવ્યા છે. આ શું વાત કરો છો બેન તમે? હા, અને જુલાઈ 2013 થી લઈને આજ દિન સુધી ઘરે ઘરે 60 રૂપિયા પાણી બિલને ઉઘરાવવામાં આવ્યા છે. કારણ કે અમારા ગામની ભોળી જનતા છે. અરે એને તો બિચારાને શું ખબર પડે, માંગે એટલે દઈ દીધા. અને 1100 રૂપિયા ઉઘરાવ્યા છે ને સાહેબ, એને નામ શું આપ્યું છે ખબર? લોકફાળો. પણ બેન, આ પંચાયત ધારાના નિયમ હેઠળ તો ઉપકર વેરો, શિક્ષણ વેરો, આ બધા વેરા તો તમે લોકો ભરતા જ હોય છો ને, તો પછી આ પાણીનું બિલ કઈ રીતે? મને ઈ નથી સમજ પડતી કે મૂર્ખા અમે સહી કે પછી અમારા ગામનો સરપંચ. બેન મને તો એ નથી સમજાઈ રહ્યું કે તમારા ગામના સરપંચ તમારું ગામ અકારે છે કે પોતાનું ઘર? બસ ઈ જ મૂંઝવણમાં અમે હતા, એટલે જ તો પછી આ હંધી સોખવટ મારે તમારી હારે કરવી પડી. ઠીક છે બેન, આ વાત તે નોંધી લઈએ છીએ આપણે. બધી જ રજૂઆતો આપણે સરકારમાં કરશું. જુલાઈ 2013 મેં તમને જે વાત કરી ને કે ઘરે ઘરે પાણીના કનેક્શન આપ્યા, ઈ 700 જેટલા ઘરે આપ્યા અને હંધાઈ ઘરેથી 60 રૂપિયા ઉઘરાવવામાં આવે. સાહેબ, આ 700 ઘરે જે પાણીના કનેક્શન આપ્યા ને એમાં દર મહિને 60 રૂપિયા લેકે હિસાબ કરીએ ને તો મહિને 35,000 રૂપિયા જેવું થાય છે લેમસમ. અને આજ દિન સુધીનો હિસાબ માંડીએ ને તો 40 થી 50 લાખ રૂપિયા જેવું થાય છે. બોલો. અને આ જે મેં તમને આંકડો આપ્યો ને એનો હિસાબ હજી ક્યાંય સરકારના ચોપડે કે ગ્રામ પંચાયતના રેકોર્ડમાં ક્યાંય નથી હો. તો પછી આટલા બધા રૂપિયા જાય છે તો જાય છે ક્યાં? ઈ હાટું થઈને તો હું તમને વાત કરું છું. ખરેખર બેન, આટલો મોટો ભ્રષ્ટાચાર મેં ક્યાંય જોયો નથી. અરે બેન, આટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે આ ગામમાં, અને એમ છતાંય આ ગામના લોકો અવાજ કેમ નથી ઉઠાવતા?
ઉઠાવશે ઉઠાવશે સમજોય થાય. જ્યારે એક માણસ આગળ વધે ને એટલે વાહે ટેકો દેવા વાળા મળી જાય. હો સાહેબ, હાલો, હજી મુદ્દા પૂરા નથી થયા, ઘણું બતાવવાનું બાકી છે. બોલો બેન, હવે તમારા ગામના સરપંચનું નવું કારનામું શું છે? આ તમારી સામે છે અહીંયા શું છે? અહીંયા કાંઈ છે નહીં. સાહેબ. આ અમારા ગામની સેવાડાની સરકારી જમીન છે. અહીંયા પેલા ધાર હતી, અને ધાર એટલે તો ખબર પડે ને, ડુંગરો. અરે હા, તમે હું વાત કરો છો બેન? અહીંયા અને ડુંગરો? અહીંયા ડુંગરો નહીં, આ તો મોટી ખાઈ છે, ખાઈ. ઈ જ તો હું તમને કહેવા માંગુ છું કે અહીંયાથી લાખો હજારો ટન માટીની ચોરી થઈ છે. એ કેવી રીતે શક્ય બની શકે બેન? આ ચોરી અમારા ગામના સરપંચ છે ને એની રહેમ નજર હેઠળ થઈ છે. સરપંચ દ્વારા ચોરી થઈ? પણ ઈ કઈ રીતના આ ચોરી કરવી છે? કે અહીંયાથી ટ્રક ભરાઈ ભરાઈને માટી આજુબાજુના ગામના કોન્ટ્રાક્ટરો લઈ જાય છે, અને જ્યારે એ ટ્રક વાળાને પકડીને પૂછવામાં આવ્યું ને ત્યારે એણે એમ કીધું કે અમે આના 500 રૂપિયા સરપંચને ચૂકવીશું. ખરેખર બેન, બહુ જ ખરાબ વાત કહેવાય. મેં ઘણી જગ્યાએ જોયું છે કે ભ્રષ્ટાચાર થાય છે. કોઈ કે નળ ગાયબ કર્યા હોય, કોઈ રેડ ગાયબ કર્યા હોય, કેટલાક ગામના સરપંચોએ મકાને ગાયબ કર્યા હોય. પણ અમારા સરપંચ તો આખા અલગ જ છે. દારની દાર ગાયબ કરી નાખી. જો હા, આખે આખો ડુંગરો ગાયબ થઈ ગયો છે. એટલે આ મુદ્દો હું ખાણ ખનીજ વિભાગને જાણ કરી અને જરૂરી બધી જ તપાસ કરાવી. હાલો ત્યારે, હજી થાકવાનું નથી હો, ઘણું બાકી છે. ખરેખર બેન, આ તમારા ગામના વિકાસ કરતા તો તમારા ગામના સરપંચનો વિકાસ વધારે થયો લાગે છે. સાચી વાત છે ભાઈ. હજુ તો ઘણી એવી વસ્તુ છે જે મારે તમને બતાવવાની બાકી છે. તમે જોવો ને તો તમે ખુદ મોઢા માંગડા નાખી છે. બરોબર છે બેન. બોલો બેન, હવે આ જગ્યાએ શું કાંડ કર્યું છે સરપંચ સાહેબે? હા, અમારા ગામનો આંબાવાડી વિસ્તાર, એની પાછળનો ભાગ, હા, એટલે કે ઉનાવાડા ખોડિયારમાંનું મંદિર છે એની આજુબાજુનો ભાગ, ત્યાં અંદાજે 40 જેટલા પ્લોટ અમારા સરપંચે વેચી નાખ્યા છે. હે હા, તમે શું વાત કરો છો બેન? હા ભાઈ. અને આજે પ્લોટો વેચાય એ કયા માણસોને વેચા તમને ખબર છે? કેવા માણસોને? જે માણા 1-1 રૂપિયાની કિંમત કરતો હોય, મજૂરી કરતો હોય, દાડી કરતો હોય, ને બિચારા ભણેલા ગણેલા નો, જેને આની કઈ ખબર જ નથી પડતી, એવા લોકોને એણે પ્લોટ વેચી દીધા છે. એમાં ઘણા લોકો એ ત્યાં ઘરે બનાવી નાખ્યા છે. અને સાહેબ, દુઃખની વાત તો એ છે કે બિચારા અમુક લોકો પાસે પૈસા નથી તો એના પ્લોટ હજી એમને એમ પડ્યા. ખરેખર બેન, આવું કરીએ ને તો ગરીબ માણાની હાય જ મળે. પણ આ અંધુય થયું તો કંઈક લેખિતમાં લખાણ તો હશે ને તમારી પાસે કે આમને બેસી નાખ્યા? ના સાહેબ, આ વ્યક્તિએ પુરાવામાં નથી દસ્તાવેજ આપ્યો કે નથી કાંઈ આપ્યું. સાંભળો, લોકફાળાની રસીદો આપી દીધી છે, અને એ
જે આ ગરીબ માણસોએ બિચારાએ પૈસા ભર્યા ને એના અડધા કિંમત. ખરેખર બેન, આ બાબતની રજૂઆત કલેક્ટર સુધી તો થવી જ જોઈએ. તમે ક્યારેય કલેક્ટર સાહેબને આ વિશે જાણ કરી છે? ભાઈ, અમે કોઈ રજૂઆત નથી કરી. અને મેં કીધું એમ, ગામના લોકો અભણ હોય, સાજી ખબર ન પડતી હોય, એટલે એ બિચારા કલેક્ટર સુધી ક્યાંથી પૂગી શકે? ઠીક છે બેન, હવે કલેક્ટર સાહેબને જાણ હું કરી. આ ગામના લોકોનો અવાજ હવેથી હું બની. ને હા, જો આ સરપંચ છે આવા ખોટા કામ જ કર્યા હશે ને તો એને જેલના સળિયા સુધી જાતા કોઈ જ નહીં રોકી શકે. હવે ભાઈ, આટલું કામ કરશો ને, હા, આ ગરીબ માણસોના આશીર્વાદ મળશે હો. હું શું ને બેન, તમે જરાય ચિંતા ન કરો. આવા હરામી લોકોને હું કોઈ કાળે નહીં છોડું. હાલો, હવે હજી ઘણું બાકી છે. આ છે અમારા આંબાવાડી વિસ્તારની આંગણવાડી. તમને તો ખબર જ હશે ને કે 0 થી 5 વર્ષના બાળકને આ નિહાળની આદત પાડવા હાટું થઈ સરકારશ્રીએ આંગણવાડીની યોજના બનાવી. હા બેન, અને તમે જો, હા, અમારા સરપંચ બાળકોના ભવિષ્ય હારે કેવા છેડા કરે છે. તમને ખબર હશે કે આંગણવાડીની આજુબાજુ કમ્પાઉન્ડ હોય, આમાં ક્યાંય કમ્પાઉન્ડ તમને દેખાતું નથી. આંગણવાડી તો બની ગઈ પણ કમ્પાઉન્ડના ઠેકાણા નથી. આંગણવાડી ખંડેર બની ગઈ તોય કમ્પાઉન્ડના ઠેકાણા નથી. અને હજી આવો, ખરેખર બેન, તમે કહો છો ને એમાં આંગણવાડી છે કે પછી આ ખંડેર છે, કઈ વર્તાતું જ નહીં. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લગભગ 2-2.5 લાખનો ખર્ચો કરીને અહીંયા બોરિંગ બનાવવામાં આવ્યું હતું. અને આ બોરિંગના પાણીથી આ આખા વિસ્તારમાં પાણીની રેલમછેલ હતી. આવો, આમાં તમને કે મોટર દેખાય છે? મેં પહેલા વાત કરી ને, મોટર ક્યાં? હા, એ ગામના કહેવાતા આ મોટા મોટા આગેવાનો ના ખેતરમાં નહીં. બસ આવું જ છે કંઈક ધૂંધળું આ ગામનું ભવિષ્ય. ખરેખર બેન, વિદ્યાના આ મંદિરની હાલત આવી હશે ને એ તો મેં સપને નહોતું વિચાર્યું. હવે આ બાબતે હું જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓને વાત જરૂર કરી. હવે કઈ જોવાનું બાકી છે કે બેન બધું આવી ગયું? ના ના, મેં એમ કીધું તું કે અમારા ગામના 15 થી 16 મુદ્દા છે. હાલો તઈ આગળ, એમ થાકવાનું નથી. થાકશું ને તો હારી જાઓ અને છેલ્લે આ ગામની આવીને આવી હાલત રહી જાય. ન્યાય અપાવશો તો ગામને આપણે જે હક જોઈએ છે ને એ અપાવી શકશું. હાલો હાલો બેન, હાલો. સાહેબ, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? અટાણે તો બપોરનો 1 વાગ્યો બેન. કા તમને આ સ્ટ્રીટ લાઇટમાં કઈ દેખાય છે? અત્યારે આ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે? કારણ કે અમારા સરપંચ ને બપોરે 1:30 વાગે ગામની અંદર અંધારું લાગે છે. અને બીજી વાત, આનું કઈ લાઇટ બિલ નથી આવતું. આ હું વાત કરો છો બેન? બધું ડાયરેક્ટ હાલે છે, ડાયરેક્ટ હાલે છે આ બધું. ખરેખર આ તમારા સરપંચ સાહેબ મગજ વાળા તો ખરા જ હો. આ સરકારી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી લેવો બહુ સારી રીતે જાણે છે. એક કામ કરો ને, હું આનો પુરાવો લઈ લઉં. મારે પુરવઠા અધિકારીને જાણ તો કરવી પડશે ને. અરે મારા ભાઈ, આનો પુરાવો લેવાની જરૂર નથી. તમે આ અધિકારીઓને ગમે ત્યારે લઈને આવશો ને, આ આમ નામ ચાલુ ને ચાલુ હશે. વર્ષોથી કહું છું આમ નામ છે ને. હાલો હાલો આગળ વધીએ. હાલો બેન, હાલો.
આ જો આ શું છે? આ છે અમારા ગામનો બસ સ્ટેન્ડ. આ બસ સ્ટેન્ડ છે? હા હાલો આગળ થોડાક આગળ જઈને ઉભા રહી. હાલો બેન. ખરેખર બેન, આ હમણાં જોયું ઈ તમારા ગામનું બસ સ્ટેન્ડ હતું કે પછી કોઈ દુકાન? કે સમજ જ ન પડી મને તો. ના ભાઈ, ઈ અમારા ગામનું બસ સ્ટેન્ડ જ છે. અને બીજી ચોંકાવનારી વાત ઈ છે કે અમારા તાલુકામાં અમારું ગામ સૌથી વધારે વસ્તી ધરાવતું ગામ છે. અમારા ગામમાંથી બીજા 25 ગામમાં જવાનો રસ્તો આ જ છે. અમારા ગામના સરપંચે સરકારી જમીન, ગૌચરની જમીન આ બધું તો વેચી જ નાખ્યું. પણ આ રોડ તો જોવો, આ મેઇન રોડ છે સાહેબ, 25 ગામમાં જવાનો રસ્તો, એની હાલત જોવો. બે બાજુ નજર કરી લ્યો, મારે તમને કઈ કેવું નહીં પડે, તમે આપોઆપ સમજી જાઓ. હે 25 ગામના લોકો આ રસ્તે હાલે છે? તઈ આવા રસ્તે? અરે અહીંયા તો કોઈ મોડ હોવો જોઈએ. હા, આજુબાજુ દબાણ થોડું દૂર હોવું જોઈએ, પણ અહીંયા તો પાછી હાલત જ અલગ છે આખી. આ બધી મહેરબાની અમારા સરપંચ સાહેબની છે. અમારા ગામના આ રોડ ઉપર જો તો ખરી, રોડ ઓછો દેખાય છે, દુકાનો ને રહેણાંક વધી ગયા છે. હા બેન, ઈ હંધુય તો દેખાય જ રહ્યું છે. જો ભાઈ, તમે આનું કંઈક કરો, નતર અમારા જેવા ભોળા માણસો તો હેરાન થઈ થઈને મરી જાય. તમને આ રોડ જોતા એવું લાગતું હશે ને કે આ રોડ વર્ષો જૂનો છે, પણ નહીં, આ રોડ બન્યો એને ખાલી હજી 2 વર્ષ થયા છે. 2 વર્ષ? પટેલ શેરી થી લઈને નવા રામજી મંદિર સુધી આરસીસી રોડ બન્યો તો. આરસીસી રોડ છે? બેન, આ જોયો તો ખરા, આમાં આરસીસી ની કોઈ વસ્તુ જ નથી. તું ઢેપા ને રેતી છે ખાલી. અરે આરસીસી રોડ માં તો લોખંડના હળિયા હોય, સિમેન્ટ હોય. અરે પણ હું ઈ જ તો કહેવા માંગુ છું કે આ લોખંડના હરિયા બારોબાર સમજી ગયો બેન, હંધુય સમજી ગયો. હવે આ બાબતે મારે PWD માં ફરિયાદ કરવી પડશે, અને હા, જિલ્લા લેવલે આ બાબતની રજૂઆત કરવી જ પડશે. હાલો બેન, હાલો, હજી કઈ બાકી હોય તો બતાવી દો. આ વાત. હા ભાઈ, અમારા ગામના 2 મુખ્ય રસ્તા જે હાઈવે થી ટચ છે, ઈ તો તમારે જોવાના બાકી જ છે. હાલો તઈ, હાલો, હજી ભ્રષ્ટાચાર જોતા જ જાય. હા, વચ્ચે ઓલી રૂડી આંગણવાડી દેખાય છે તમને? હા, ઈ આંગણવાડી 3 વર્ષથી આવી રીતે બનેલી પડી છે. અમારા સરપંચ સાહેબ છે ને, ઈ કામમાં બહુ વ્યસ્ત છે, એટલે એને તમારી ભાષામાં શું કહેવાય, ઓલું ઓપનિંગ કરવાનો સમય નથી મળ્યો. અત્યારે
એમાં પાણી પડે છે. ક્યાંથી મળે બેન? આ ભ્રષ્ટાચાર કરવામાંથી ઉષા આવે તો કઈક ઓપનિંગ કરવામાં ધ્યાન દે ને. એની બાજુમાં તમને ઓલું ખંડેર જેવું દેખાય છે ઈ? કયું આ મકાન? હા ઈ. હા ઈ આની પહેલા જે સરપંચ હતો ને હા એને મહા મહેનતે આ ગ્રામ પંચાયતની ઓફિસ બનાવી અને અમારા નવા સરપંચ સાહેબે મોબાઈલ ટાવર વાળાને ઈ ભાડે આપી દીધી છે. અને આમ જો અત્યારે હજી મોબાઈલ ટાવર ની ઉભો છે. હા દેખાણો બેન દેખાણો. આવડા એવા મકાનની સામે આવડો મોટો ટાવર દેખાણો. બસ આજ છે અમારા ગામની નરવી હકીકત જે કોઈના ગળે એમને તો ન જ ઉતરે. ખરેખર બેન આ હંધી બાબતોની તાલુકામાં કે જિલ્લામાં રજૂઆત કરવાથી મેળ નહીં આવે. તો તમે શું કરશો? મને લાગે છે આ હંધી બાબતો માટે મારે હજી આનાથી ઉપરના લેવલ સુધી જવું પડશે. કદાચ જો બની શકે ને તો નામદાર કોર્ટ સુધી જવું પડશે અને કડકમાં કડક પગલા લેવા પડશે. અને એ હંધાય પગલા હું લઈ. તમે જુઓ હવે તમારા ગામના સરપંચને અને એના કાળા કામને હું આ ગામની વચ્ચે કેવો ફૂલેકો ફેરવું છું ને એ જોઈ રાખો તમે ખાલી. તમારો આભાર માનો એટલો ઓછો છે. અરે અરે બેન એમાં આભાર થોડો માનવાનો હોય. આ તો એક હાસા માણાની ફરજ છે જે હું પૂરી કરવા આવ્યો છું. તમે ચિંતા ન કરો. આ ગામના તમામ પ્રશ્નો હવે મારા પ્રશ્નો છે. હાલો ત્યારે હવે હું રજા લઉં. હા બેન આવજો ત્યારે. રામ રામ. રામ રામ. આ રે સરપંચ સાહેબ. અરે સાહેબ હું મારી આમું જોવો છો એ લઈ જવાને હું કઈ સોડાવા ન થવાની. જા તું જા હવે તારું કાળું મોઢું લઈને. વાહ નીકળી ગઈ સરપંચ ની હવા. તારી ડેલી એ બેઠી બેઠી મેં તને કીધું હતું કે કરેલા કર્મો કોઈને નથી છોડતા. આ તારા કરેલા કર્મોનું ફળ તું ભોગવી. સાહેબ તમને એટલી જ વિનંતી છે કે આના જામીન ન થવા જોઈએ. અરે બેન તમે એની ચિંતા ન કરો. એ હંધી કાયદાકીય વ્યવસ્થા અમે ગોઠવીને જ રાખી છે. હવે આને લઈ જાઓ. આનું કાળું મોટું જોઈને મને તો કાંઈક કાંઈક થાય છે. જાઓ. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ ગામના ભવિષ્યને સુધારી દીધું. બેન એના રીતે હાથ ન જોડો. મેં તો મારી ફરજમાં આવતું અંધુય કર્યું છે. પણ હા હજી મારી ફરજમાં આવતું એક કામ બાકી છે. એ મારે તમને આજે કેવું છે. એ વળી કયું? ઈ કે આવા ભ્રષ્ટાચારી એ આવા દુરાચારી આ લોકોને આપણે છૂટતા હોઈએ છીએ બેન. માટે જ્યારે ચૂંટણી થાય ને ત્યારે બે પક્ષ હોય છે. આ બે પક્ષમાંથી જે પક્ષની અંદર હારો ઉમેદવાર હોય, હારો વ્યક્તિ હોય, જે સેવા ભાવી હોય ને ગામના કામ કરે એમ લાગતું હોય ને એ વ્યક્તિને છૂટવો જોઈએ બેન. આવા ભ્રષ્ટાચારી લોકોને છૂટીએ તો શું થાય? એ લોકો આપણી માટે એને નાશ કરવાના છે ને. ભૂલ એક જ વાર થાય
હવે ગામના લોકો બીજી વખત આ ભૂલ નહીં કરે. સારું ત્યારે હવે હું રજા લઉં. હાલે બેન, તમે આ ગામ માટે જે કર્યું છે ને એ માટે હકીકતમાં તો મારે તમને નમન કરવા જોઈએ. હાલો ત્યારે હાલ આવજો.